અમરેલીમાં કરોડોની કિંમતનો એમ્બરગ્રીસ પકડાયો, 2 શખ્સોની ધરપકડ. અમરેલી જિલ્લામાં વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ સાથે 2 શખ્સો ઝડપાયા છે. અમરેલી એલસીબીએ બાતમી આધારે 2.910 કિલોગ્રામ એમ્બરગ્રીસ કબજે કર્યું છે, જેની કિંમત આશરે 2.91 કરોડ રૂપિયા છે. ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર અને અમરેલીના પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતની સૂચના મુજબ એલસીબી ટીમે આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમના એમ્બરગ્રીસ તળાજા તાલુકાના રાજપરા ગોપનાથના દરિયા કિનારેથી માછીમારી દરમિયાન મળ્યું હતું. તેની ઊંચી કિંમત વિશે જાણ થતાં તેઓ તેને વેચવા માટે ગ્રાહકની શોધમાં હતા. પોલીસે આરોપીઓ કિશનભાઈ ભૂપતભાઈ બારૈયા ઉંમર વર્ષ 32 અને દિનેશભાઈ સડાભાઈ ડોડાસિયા ઉંમર વર્ષ 36 બંને રહે જૂના રાજપરા તાલુકા તળાજા જિલ્લા ભાવનગરની ધરપકડ કરી છે. આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ 2 મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ પણ કબજે કરવામાં આવ્યા છે, જેની કુલ કિંમત 2,91,47,000 છે. આ મુદ્દામાલની રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને એફએસએલ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી છે. બંને આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ કોલાદરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી. અમરેલી એલસીબીને માહિતી મળેલી કે 2 શંકાસ્પદ ઇસમો છે તે વ્હેલ માછલીની ઉલટી, જેને એમ્બરગ્રીસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું વેચાણ કરવા માટે આવેલા છે. મજૂકર ઇસમોની તપાસ કરતાં તેમની પાસેથી સફેદ ઘન પ્રવાહીના કટકા મળેલા હતા. ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા એફએસએલ અધિકારીને આની જાણકારી કરવામાં આવેલી હતી અને આ બંને ઇસમો છે એમના વિરુદ્ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. આમાં કુલ વ્હેલ માછલીની ઉલટી છે, જે ટોટલ જેનું વેઇટ છે એ 2.91 kg છે અને જેની કુલ કિંમત છે એ 2,91,00,000 છે. એટલો મુદ્દામાલ જે છે એ પણ કબજે કરવામાં આવેલું છે.